આજ તો આપણે સવારના પરમાં પૂગી ગયા રાજકોટના રેલવે સ્ટેશને. રામ રામ બધાઈને. સવારના પરમાં રેડી થઈને આપણે નીકળી ગયા રાજકોટના રેલવે સ્ટેશન બાજુ. પછી આપણે બેસી ગયા રિક્ષામાં અને ડાયરેક્ટ પૂગી ગયા રેલવે સ્ટેશને. થોડીક વાર વાટ જોઈ ત્યાં તો આપણી ટ્રેન આવી ગઈ. લાંબા પગ કરીને આપણે બેસી ગયા ટ્રેનમાં અને પવન તો જો કેમ આવે છે. મસ્તીનો ઠંડો ઠંડો પવન આવતો હતો એટલે આપણે કરી લીધી થોડીક વાર નીંદર. ઉઠીને બહાર નીકળીને જોઈએ ત્યાં તો આપણું સ્ટેશન આવી ગયું હતું ખંભાળિયા. અને આ ભાઈબંધ આવી ગયો તો આપણે તેડવા અને ગાડીમાં બેસીને નીકળી ગયા આપણે ઘરે. અને બપોર ટાણે લાગતો તો એકદમનો તડકો એટલે ભાઈબંધ કે આપણે પીવો શેરડીનો રસ. આવી ગયા આપણે રસના ચીચોડેના. ભાઈબંધ તો જો હરખાઈ ગલાસ ભરીને પીવડાવી દીધો એક શેરડીનો રસ અને મેં પી લીધો. અને આ છાનો મને પી નહીં લેતો ત્યાં વાતું કરે છે. રસ પીને ગાડી કરી 100ની સ્પીડે. અને બપોર પછી મોટર ચાલુ કરીને આપણે કરી દીધું માંડવીમાં પાણી વારવાનું ચાલુ. તમારે કેટલા નંબરની માંડવી વાવેલી છે જરી કમેન્ટ કરી કહેતા જજો. હાલો આપણે હવે પાણી વારી લઈ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. અને આપણા વ્લોગ પસંદ આવે તો ફોલો કરી નાખજો.